જો પાટિયાની જરૂર હોય ને તો બાકી તમે એમ નામ લખી શકો. તો તમને કોઈને 2 મિનિટ તમને કોઈને વનસ્પતિનું વર્ગીકરણ ખબર છે? કયા ધોરણ વાળા છો તમે બધા? તો 8માં તો આવતું જોઈએ, સાયન્સમાં વિજ્ઞાનમાં નથી આવતું. હજુ નથી આવતું. તો વનસ્પતિનું વર્ગીકરણ બોલો. ચલો, કોઈને આવડે છે? બોલો બોલો, ગપ્પા મારવાની છૂટ છે આપણે. હા, પણ આમ વ્યાજબી હોય એવા ગપ્પા મારજો. ચલો લખો ઉપર વનસ્પતિનું વર્ગીકરણ ડાયરીમાં. એકબીજાના ખભે રાખી દો, બધી જગ્યાએ નીચે બેસો. લખ્યું વનસ્પતિ? લખો ઘાસ. બીજો નંબર મારીને લખો છોડ. ત્રીજો નંબર મારીને લખો વેલા. વેલા વેલા. ચોથો નંબર મારો ક્ષુપ. આવું નતું આવતું બેટા? હા. છોડ, વેલા, ક્ષુપ. અને 5મું લખો વૃક્ષ. વૃક્ષ. બરાબર. વનસ્પતિના 5 વર્ગીકરણ હોય છે. હવે હું તમને જેટલી વનસ્પતિઓ બતાવું છું એમાંથી તમારે ઓળખવાની છે કયું વૃક્ષ છે, કયો છોડ છે કે કયો વેલો છે. લખો ખાખરો. આ ઝાડ શેનું છે હવે ખબર પડી? ખાખરાના ઝાડ પર શું થાય? બોલો, ખાખરાના ઝાડ પર શું થાય? કેસુડો. આપણે કેસુડાનો ઉપયોગ શું કરીએ છીએ? કેમ? નાહવા માટે. કે આપણી એક હોળીથી માન્યતા જોડાયેલી છે કે આપણે કેસુડાના પાણીથી હોળી રમવી જોઈએ. બરાબર. એટલું બધું ના લખતા, ખાલી લખજો ખાખરા. ખાખરા પરથી કેસુડો મળે. સાંભળો છોકરાઓ, આપણે કેસુડાના પાણીથી એટલે હોળી રમવી જોઈએ કે કેસુડાનું પાણી કેવું હોય? એકદમ ઠંડુ. અને આપણી બોડીની અંદર જો ગરમી હોય તો કેસુડાના પાણીથી નહીએ છીએ તો આપણી ગરમી ઓછી થાય છે. આપણી બોડી સ્કિન બી, ત્વચા બી બહુ સારી રહે છે. એટલા માટે આપણે કેસુડાના ફૂલથી આપણે હોળી રમવી જોઈએ, કેસુડાના પાણીથી. અત્યારે આપણે શેનાથી હોળી રમીએ? કલરથી. આટલા રંગી દીધા, 2-3 દિવસ સુધી જાય નહીં, ગમે એવા ઘસો તો નહીં. કલર જાય તો પૈસા પાછા કે એવું થાય. એટલે આપણે કેસુડાના ફૂલના પાણીમાં પલાળી દેવાના અને બીજા દિવસે સવારે હોળી રમવાની. જો સૌથી વધારે કેસુડો હોય તો ડેલી આનાથી ના હોય તો સૌથી બેસ્ટ. તો તમારે કોઈ સાબુની બી જરૂર છે નહીં. એના બાજુમાં